બેક આફ્ટર બ્રેક. ફ્રેન્ડ્સ, બોલિવૂડનો દબંગ ખાન બની ગયો છે વોન્ટેડ. જી હા, સૌથી વધુ ટેક્સ ભરી સલમાન ખાન બની ગયો છે વોન્ટેડ. કેટલો ટેક્સ ભર્યો છે સલમાને, જોઈ લો તમે. લાગે છે અક્ષય કુમારનું હાઈએસ્ટ ટેક્સ પેયરનું ટાઇટલ છીનવાઈ ગયું છે. છેલ્લા ઘણા વર્ષોથી આ ટાઇટલ જાળવી રાખનાર રકી પાસેથી અન્ય કોઈએ નહીં, બોલિવૂડના દબંગ ખાને જ આ ટાઇટલ છીનવી લીધું છે. સલમાને હાલમાં 16 કરોડ રૂપિયાનો ઇન્કમ ટેક્સ ભર્યો છે. આ સાથે જ સલમાને તેનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે. આ વર્ષે સલમાન ખાને 16 કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો છે, જ્યારે ઋતિક રોશન અને અક્ષય કુમારે 11 કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો છે. જો કે હજી સુધી ઐશ્વર્યા રાય બચ્ચન, અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાનની ટેક્સ ડિટેલ્સ બહાર આવી નથી. આ સેલિબ્રિટીઝના નામ પનામા પેપરમાં આવવાથી હાલમાં તેમની કોઈ ડિટેલ્સ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવી નથી. જો કે સલમાન ખાને આ વખતે જે રીતે 16 કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો છે તે જોઈને લાગતું નથી કે શાહરૂખ, ઐશ્વર્યા કે બિગ બી બોલિવૂડના સુલતાનથી વધુ ટેક્સ ભરી શકે. તો આ સાથે જ વર્ષ 2016માં સૌથી વધુ ટેક્સ ભરી સલમાન બોલિવૂડનો નવો સુલતાન બની ગયો છે. વિવેશ સલમાન દર વર્ષે કમાણીના બધા જ રેકોર્ડ તોડે અને તે બાદ ઇન્કમ ટેક્સ ભરી પોતાના જ જૂના રેકોર્ડ તોડે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. ફ્રેન્ડ્સ, હાલમાં આપણે જોયું કે 2016માં સલમાન ખાને સૌથી વધુ ઇન્કમ ટેક્સ ભર્યો છે, પણ હાલમાં જોઈએ 2015માં ઇન્ડસ્ટ્રીના ટોપ 10 એક્ટર જેમણે સૌથી વધુ ટેક્સ ભર્યો છે. Have a look. બોલિવૂડના ટોપના સેલિબ્રિટીઝ જેમણે વર્ષ 2014-15માં સૌથી વધુ ટેક્સ ભર્યો છે. આ લિસ્ટમાં નંબર 1 પર છે અક્ષય કુમાર. તેણે વર્ષે 213 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને આશરે 18 કરોડ રૂપિયા જેટલો ટેક્સ ભર્યો હતો. વર્ષ 2016માં પણ અક્ષય કુમારની 3 ફિલ્મો એલિફ્ટ, હાઉસફુલ 3 અને રુસ્તમે 100 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. હવે આ વર્ષે અક્કી કેટલો ટેક્સ ભરે છે તે પણ જોવું રહ્યું. સલમાન ખાને વર્ષે 219 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને તેણે 11 કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો હતો. આ વર્ષે પણ સલમાન ખાનની સુલતાને કમાણીના બધા જ રેકોર્ડ તોડી નાખ્યા છે. તો આ વર્ષે પણ તે મસ્ત મોટી રકમ ટેક્સ પેટે ભરે તો કોઈ જ નવાઈ નહીં. શાહરૂખ ખાનની વાર્ષિક કમાણી 170 કરોડ રૂપિયા હતી. તેણે 11 કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો હતો. તો અમિતાભ બચ્ચને 219 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને તેમણે 5 કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો હતો. આ લિસ્ટમાં આગળ છે આમિર ખાન. તેણે વાર્ષિક 150 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જ્યારે તેણે 4.5 કરોડ રૂપિયા ટેક્સ ભર્યો હતો. તો રણબીર કપૂરે વાર્ષિક 98 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને તેણે 4 કરોડ રૂપિયા ટેક્સ પેટે ભર્યા હતા. તો આ લિસ્ટમાં આગળ છે ઐશ્વર્યા રાય બચ્ચન. ઐશ્વર્યાએ 160 કરોડ રૂપિયાની વાર્ષિક કમાણી કરી હતી અને તેણે 3 કરોડ રૂપિયા ટેક્સ પેટે ચૂકવ્યા હતા. તો સૈફ અલી ખાને પણ ટેક્સ પેટે 3 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. જોકે તેની વાર્ષિક કમાણી ઐશ્વર્યા કરતા ઓછી હતી. સૈફ અલી ખાનની વાર્ષિક કમાણી 100 કરોડ રૂપિયા હતી.
આ લિસ્ટમાં આગળ છે બોલિવૂડના કાલા ચશ્મા ગર્લ કેટરીના કૈફ. કેટરીનાએ વાર્ષિક 54 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને તેણે 2.6 કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો હતો. તો કરીના કપૂરે 65 કરોડ રૂપિયાની વાર્ષિક કમાણી કરી હતી અને તેણે 2.2 કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો હતો. બ્યુરો રિપોર્ટ VTV.